टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મુખ્યમંત્રી સાથે હું છું જીગર। ગત શનિવારે અમે તમને ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના જીવન વિશે જણાવ્યું હતું। આજે વાત કરીશું એક એવા મુખ્યમંત્રીની જેમણે દેશપ્રેમી પરિવારમાં જન્મ લીધો। બાળપણમાં શોખ તો ક્રિકેટનો હતો, પરંતુ તે સમયે તેમણે પોતાનો પણ ખ્યાલ ન હતો કે તેમનું નસીબ તેમને ક્યાં લઈ જવાનું છે। તેમણે આઝાદીની ચળવળોમાં ભાગ લીધો, વકીલાત કરી, પણ પછી તેઓ રાજકારણમાં આવ્યા અને બન્યા રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી, જેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં કેટલીક એવી ઘટનાઓ બની જે ગુજરાતના ઇતિહાસના પાનાઓમાં અંકિત થઈ ગઈ। તો ચાલો લઈ જઈએ આજે તમને રાજ્યના ત્રીજા મુખ્યમંત્રીના જીવનની સફર પર। આઝાદી પછીના વર્ષોનો સમયગાળો ખૂબ જ કપરો હતો। દેશથી લઈને રાજ્યોની અંદર સત્તા સંભાળવાથી લઈને જાળવી રાખવા માટે ખૂબ જ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો। હાલની સ્થિતિમાં જે રીતે સરકારની ગાડી એક સીધા રસ્તા ઉપર દોડે છે તેવું ત્યારે ન હતું। તે સમયે દરેક દિવસ એક નવી મુસીબત લઈને આવતો હતો અને આવા સમયમાં જ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું, જેમનું નામ છે હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ। એક એવું વ્યક્તિત્વ જેમના નિર્ણયો અડગ અને અટલ હતા। એક એવા મુખ્યમંત્રી જેમણે ખૂબ જ પરિસ્થિતિઓમાં ગુજરાતની ધુરા સંભાળી અને રાજ્યના વિકાસની ગાડીને આગળ વધારી। તેઓ ગુજરાતના શરૂઆતી મુખ્યમંત્રીઓમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા ગણાય છે। તેમના મુખ્યમંત્રી કાર્ડની વાત કરીશું, પરંતુ શરૂઆત કરીએ તેમના જન્મથી। હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈનો જન્મ 9 ઓગસ્ટ 1915ના રોજ સુરતના ગોપીપુરામાં થયો। તે સમયે ક્યાં કોઈએ વિચાર્યું હતું કે આ નાનકડું બાળક એક દિવસ ગુજરાતની ગાદી સંભાળશે। તેમના પિતા કનૈયાલાલ જમીનદાર હતા। તેઓ વ્યવહાર જગતમાં કાનજીબાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતા। 4 સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના બાળક હતા। હિતેન્દ્ર દેસાઈ બાળપણમાં ક્રિકેટના શોખીન હતા। ફાસ્ટ બોલર તરીકે તેમની ગણના થતી। તેમનું આખું કુટુંબ દેશપ્રેમી અને તેમાંય કાનજીબાઈએ સ્વરાજની લડતમાં ઝંપલાવેલું, તે કારણે રાષ્ટ્રના અનેક કર્ણધારોના નિકટના સંબંધમાં આવવાનું થયું। હિતેન્દ્રભાઈના જીવન ઘડતરમાં આ પરિસ્થિતિનું યોગદાન મોટું હતું। બુદ્ધિ અને ભાવનાનું સંસ્કારી વાતાવરણ મળ્યું। વર્ષ 1930માં માત્ર 16 વર્ષની વયે તેમણે સત્યાગ્રહમાં ભાગ લઈ કારાવાસ ભોગ્યો। હિતેન્દ્ર દેસાઈએ અર્થશાસ્ત્રના વિષયમાં સુવર્ણચંદ્રક મેળવી BA ઓનર્સની પદવી મેળવી। ત્યારબાદ LLBનો અભ્યાસ પૂરો કર્યો। શાળા અને કોલેજના વિદ્યાર્થી કાળમાં હિતેન્દ્રભાઈ ચર્ચા, સભાઓ, રમતગમત અને વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં આગળ રહેતા। તેઓ ઉત્સાહી અને નેતૃત્વના ગુણ ધરાવતા વિદ્યાર્થી તરીકે ઓળખાતા હતા, જે તેમના ભવિષ્યના રાજકીય જીવનનો આભાસ કરાવતા। તરુણાવસ્થાથી જ તેઓને રાષ્ટ્રીય આંદોલનો પ્રત્યે આકર્ષણ હતું, જેણે તેમના જીવનને નવી દિશા આપી। વર્ષ 1942ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લેવાને કારણે તેઓ જેલમાં પણ ગયા। અમદાવાદ, નાસિક અને મુંબઈની વરલી જેલમાં તેમને કેદ થવું પડ્યું। ત્યારબાદ વર્ષ 1943માં તેમણે સુરતમાં વકીલાત શરૂ કરી। સાથે સાથે સુરત મહાનગરપાલિકાના વહીવટી કામોમાં નિષ્ઠાવાન કાર્યકર તરીકે પ્રતિષ્ઠા મેળવી। અત્યાર સુધીની સફરમાં હિતેન્દ્ર દેસાઈએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેઓ એક દિવસ રાજકારણમાં આવશે, પણ સમય અને સંજોગો એવા રચાયા કે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા। વર્ષ 1957માં હિતેન્દ્રભાઈએ વકીલાત છોડી અને માંગરોળ બેઠક પરથી મુંબઈની વિધાનસભા માટે ચૂંટાયા। દ્વિભાષી મુંબઈ રાજ્યમાં યશવંતરાવ ચૌહાણના મંત્રીમંડળમાં
તેઓ શિક્ષણ મંત્રી બન્યા. 1960માં ગુજરાત અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, તેમાં ડૉક્ટર જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં તેઓ કેબિનેટ મંત્રી બન્યા. 1962માં રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી તરીકે સેવા આપી અને વર્ષ 1963માં તેમને વિધાનસભા ગૃહનું નેતાપદ સોંપવામાં આવ્યું. ત્યારબાદ તેમને રાજ્યના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. અત્યાર સુધીની રાજકીય સફર ઉપરથી એક વાત તો નક્કી થઈ ચૂકી હતી કે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા, પરંતુ તેના માટે પાર્ટીનો મત પણ જરૂરી હતો. જો કે ડૉક્ટર જીવરાજ મહેતા અને ત્યારબાદ બળવંતરાય મહેતાના સમયમાં તેમણે મંત્રી તરીકે ખૂબ સારી ભૂમિકા અદા કરી અને ત્યારબાદ તેમના મુખ્યમંત્રી બનવા માટેના સંયોગ પણ રચાયા. વર્ષ 1965ના યુદ્ધમાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું આકસ્મિક અવસાન થયું. રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી ખાલી થાય છે. આ ખુરશી ઉપર કોને બેસાડવા તે સમયે ચર્ચા પણ થાય છે. આખરે ખાલી થયેલી ખુરશી પર પાર્ટીએ હિતેન્દ્રભાઈ દેસાઈને બેસાડીને રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી બનાવ્યા. 20 સપ્ટેમ્બર 1965ના રોજ હિતેન્દ્ર દેસાઈએ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારબાદ વર્ષ 1967માં અવિભાજિત કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય ચૂંટાયા અને 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા પછી ઊભા થયેલા નવા સમીકરણો અને રાજકીય ઉથલપાથલો વચ્ચે 1971માં તેમણે પોતાના મંત્રીમંડળ સાથે રાજીનામું આપવું પડ્યું. 1974માં સંસ્થા કોંગ્રેસે જનસંઘ સાથે જોડાણ કર્યું. તેના કારણે સંસ્થા કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેઓ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાયા. 1976માં કેન્દ્ર સરકારમાં આવાસ મંત્રી તરીકે તેમને કેબિનેટમાં લેવામાં આવ્યા. વર્ષ 1977ની લોકસભા ચૂંટણીમાં હિતેન્દ્રભાઈએ ગોધરા લોકસભાની બેઠક જીતી. વર્ષ 1980માં દેવરાજ અરસના નેતૃત્વ હેઠળની કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે સુરતમાંથી ઉમેદવારી કરી, પરંતુ તે સમયે તે જીતી ન શક્યા અને 1980 પછી અમદાવાદમાં રહીને તેઓ જાહેર પ્રવૃત્તિઓ કરતા રહ્યા. તેમની રાજકીય કારકિર્દી અને જીવન બંને અંત તરફ હતું, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી તેમની સામે કેવા પડકારો આવ્યા અને આ પડકારોનો તેમણે કેવી રીતે સામનો કર્યો તેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થતાં બળવંતરાય સરકારમાં ગૃહમંત્રી રહેલા હિતેન્દ્ર દેસાઈએ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એમના પિતા કન્યાલાલ દેસાઈ વર્ષો સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે રહ્યા. કાનજી કાકા એમનું હુલામણું નામ હતું. કાનજી કાકાની જેમ હિતેન્દ્ર દેસાઈમાં પણ નેતૃત્વના ગુણો પહેલેથી જ હતા. રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે કોંગ્રેસનો પાયો મજબૂત કર્યો. હિતેન્દ્ર દેસાઈને યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમના શાસનમાં ગુજરાતનો આર્થિક અને વહીવટી વિકાસ થયો. ખાસ કરીને ગ્રામીણ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેઓ પીડિતો અને વંચિતોના હિતેચ્છુ તરીકે જાણીતા હતા. સાદગી અને અખંડિતતાએ તેમની લોકપ્રિયતા વધારી. 1965થી 1969ના તબક્કામાં રાજ્યના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન ગણાય છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે 3 વખત વિજય મેળવ્યો, જે તેમની રાજકીય કુશળતા દર્શાવે છે. વર્ષ 1965માં જ્યારે તેમને સત્તા સંભાળી ત્યારે તેઓ મંત્રીમંડળ પહેલેથી જ રચાયેલું હતું, પરંતુ આ દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસમાં કંઈક અલગ જ માહોલ ચાલી રહ્યો હતો, જેની અસર ગુજરાતમાં પણ વર્તાવાની હતી. વર્ષ 1966માં રશિયાના તાશ્કંદ ખાતે પાકિસ્તાની પ્રમુખ અયુબ ખાન સાથે પરસ્પરની વાટાઘાટો માટે પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું રહસ્યમય સંજોગોમાં અવસાન થાય છે. કોંગ્રેસ મોવડી મંડળે ત્રીજા પ્રધાનમંત્રી માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરે છે. મોરારજી દેસાઈએ પોતાના અનુભવ અને સિનિયરિટીનું કારણ આગળ ધરીને વડાપ્રધાન પદ માટે દાવેદારી નોંધાવી, પરંતુ કોંગ્રેસ મોવડી મંડળની પસંદગી ઇન્દિરા ગાંધી હતા. અહીંથી જ મોરારજી દેસાઈ અને ઇન્દિરા ગાંધીનો ગજગ્રાહ શરૂ થાય છે. કોંગ્રેસ પક્ષમાં પોતાના નેતા માટે જ ચૂંટણી થઈ, કારણ કે બંને કદ્દાવર નેતા હતા. પ્રધાનમંત્રી પદની આ આંતરિક ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને 355 મત મળ્યા અને મોરારજી દેસાઈને 169 મત મળ્યા. અને આ રીતે વર્ષ 1966માં કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની સરકાર
અસ્તિત્વમાં આવી અને એક વર્ષ પછી એટલે કે વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ. લોકસભા અને રાજ્યોની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હોય એવો આ છેલ્લો ઉપક્રમ હતો. કેટલાક રાજ્યોની વિધાનસભા 5 વર્ષ પહેલાં જ બરખાસ્ત થઈ જાય એટલે સ્વાભાવિક છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે ન યોજી શકાય. ગુજરાત કોંગ્રેસને વિધાનસભામાં કુલ 168 બેઠકોમાંથી 93 બેઠકો મળી અને સ્વતંત્ર પક્ષને 66 બેઠકો મળી. પ્રજા સમાજવાદી પક્ષને 3 બેઠક મળી જ્યારે જનતા પક્ષને 2 બેઠક મળી અને જનસંઘને 1 તેમજ અપક્ષને 3 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષે કોંગ્રેસને બરાબરની ટક્કર આપી. લોકસભામાં પણ કોંગ્રેસને બહુ પાતળી બહુમતી મળી. કોંગ્રેસ પક્ષના વળતા પાણીના આ સંકેત હતા. આ અસરમાં હિતેન્દ્ર દેસાઈની સરકારે ફરી સુકાન સંભાળ્યું. 9 પ્રધાનો અને 6 નાયબ પ્રધાનો સહિત કુલ 15ની કેબિનેટ થઈ. વર્ષ 1967ના હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળની વાત કરીએ તો મુખ્યમંત્રી પદ ઉપરાંત ગૃહ વિભાગની જવાબદારી હિતેન્દ્ર દેસાઈ પાસે હતી. ઠાકોરભાઈ દેસાઈને પંચાયત વિભાગ સોંપાયો હતો અને બાબુભાઈ જશભાઈ પટેલને જાહેર બાંધકામ વિભાગની જવાબદારી સોંપાઈ હતી, જ્યારે નાણાં વિભાગની જવાબદારી જશવંત મહેતાને સોંપાઈ હતી. ગોરધનદાસ ચોખાવાલાને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા, જ્યારે ચિમનભાઈ પટેલને વાહન વ્યવહાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીજા મંત્રીઓ સાથે 9 પ્રધાનો અને 6 નાયબ પ્રધાનો સહિત કુલ 15 મંત્રીઓની કેબિનેટ હતી. જોકે કોંગ્રેસને ધાર્યા કરતાં વધારે બેઠક ન મળી હોવાથી ગુજરાતમાં પક્ષ પલટાની પ્રવૃત્તિઓની અહીંથી જ શરૂઆત થાય છે. વર્ષ 1967ની ચૂંટણીઓ પછી પક્ષ પલટાની પ્રવૃત્તિ વધે છે. આયારામ ગયારામની વધતી પ્રવૃત્તિના કારણે 1969માં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 93માંથી વધીને 101 થઈ ગઈ. સામે સ્વતંત્ર પક્ષની સંખ્યા 55 સુધી ગગડી. જોકે આ દરમિયાન હિતેન્દ્ર દેસાઈએ ગુજરાતની સમસ્યા ઉકેલીને વિકાસની ગતિ આગળ વધારી. હિતેન્દ્ર દેસાઈનો સમય 2 ભાગમાં વહેંચી શકાય. તેઓ સપ્ટેમ્બર 1965થી મે 1971 સુધી મુખ્યમંત્રી રહ્યા, જેમાં સપ્ટેમ્બર 1965થી જૂન 1969નો 4 વર્ષનો સમયગાળો પૂર્વાર્ધ કહેવાય છે અને જુલાઈ 1969થી મે 1971 સુધીનો સમયગાળો ઉત્તરાર્ધ કહેવાય છે. જોકે હિતેન્દ્ર દેસાઈનો પૂર્વાર્ધનો સમયગાળો ગુજરાત માટે સુવર્ણયુગ કહેવાય. તેમના પૂર્વાર્ધ કાળમાં રાજ્યના વિવિધ પ્રશ્નોનો ઉકેલ પણ આવ્યો, જેમાં પારડી ઘાસિયા પ્રશ્નનો ઉકેલ મહત્વનો ગણવામાં આવે છે. આ ઉપરાંત મહેસૂલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ પણ થઈ હતી. તેમના કાર્યકાળમાં દુષ્કાળની પરિસ્થિતિ આવી અને તેમાં તેમણે સફળ સંચાલન પણ કર્યું. તેમના જ કાર્યકાળમાં ગાંધીનગરમાં વસાહત શરૂ થઈ. તેમણે આયુર્વેદ અને કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ સાથે જ ઉદ્યોગોમાં સર્વાંગી વિકાસ અને નાણાકીય સ્થિરતા જાળવી રાખવામાં તેઓ સફળ રહ્યા. આ સિદ્ધિઓમાંની કેટલીક સિદ્ધિઓ વિશે વાત કરીએ તો તે સમયે વલસાડ જિલ્લાનો પારડી ઘાસિયા જમીનનો પ્રશ્ન આદિવાસીઓ અને જમીન વિહોણા માટે દાયકાઓથી મન દુભાવનારો પ્રશ્ન હતો. આદિવાસીઓની માગણી હતી કે જમીન માલિકો પાસેથી જમીન લઈને તેમને ખેતી માટે આપવામાં આવે, કારણ કે તે સમયે ખેતી સિવાય રોજગારી માટે બીજા કોઈ મોટા વિકલ્પો ન હતા. જોકે પારડી, વલસાડ અને ધરમપુરના આ પ્રશ્નનો ઉકેલ ન આવતા ઘણા આંદોલનો પણ થયા. તે સમયે મહેસૂલ પ્રધાન પ્રેમજી ઠક્કર હતા. મુખ્યમંત્રીના હિતેન્દ્ર દેસાઈના માર્ગદર્શનમાં જ તેમણે આ પ્રશ્ન ઉકેલ્યો હતો. જમીન માલિકોએ 8,000 એકર જેટલી જમીન સ્વેચ્છાએ સુપ્રત કરી હતી. આ ઉપરાંત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ 65,000 એકર જમીન સરકારે પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત શહીદ સ્મારકનો પ્રશ્ન એ હિતેન્દ્રભાઈના કૌશલ્યનું સીમાચિહ્ન મનાય છે. 1965ના મહાગુજરાત આંદોલનમાં અમદાવાદમાં ભદ્ર પાસે પોલીસ ગોળીબારમાં એક યુવકનું મોત થયું. ટ્રાફિક આઇલેન્ડ પર શહીદ સ્મારક રચવાનો મહાગુજરાતના અગ્રણીઓનો આગ્રહ હતો. ઇન્દુ ચાચા તેના પ્રણેતા હતા. કોંગ્રેસ ભવન પાસે રસ્તો સાંકડો હતો, તેથી સરકાર ત્યાં શહીદ સ્મારક મૂકવાની ના પાડતી હતી. આ પ્રશ્નને લઈ કોંગ્રેસ અને વિરોધ પક્ષ વચ્ચે સામસામે આવી ગયા. તે સમયે હિતેન્દ્ર દેસાઈએ બંનેની વાતમાંથી વ્યવહારિક રસ્તો કાઢ્યો. ટ્રાફિક આઇલેન્ડ પાસે ટ્રાફિકની અડચણ થાય તેથી કોંગ્રેસ ભવન પાસે જ રસ્તાના ખૂણે સંમતિ આપી
અને 19 સપ્ટેમ્બર 1968ના રોજ ઇન્દુ ચાચાના હસ્તે અમદાવાદમાં હાલના સરદાર ભવન એટલે કે જૂના કોંગ્રેસ ભવન સામે એક ખૂણામાં શહીદ સ્મારકનું અનાવરણ થયું. ગુજરાતમાં હિતેન્દ્રભાઈના કાર્યકાળ દરમિયાન બીજા પણ કેટલાક મોટા કાર્યો થયા અને કેટલીક મોટી ઘટનાઓએ પણ આકાર લીધો. તેના વિશે પણ કરીશું વાત એક બ્રેક બાદ. ઓગણીસો 65ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતને તેની અસરોથી સુરક્ષિત રાખવું એક મોટો પડકાર હતો. રાજ્યની સરહદો પાકિસ્તાન સાથે જોડાયેલી હતી. હિતેન્દ્ર દેસાઈએ કેન્દ્ર સરકાર પાસે અને સાથે મળીને સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરી. યુદ્ધથી અસરગ્રસ્ત લોકોને સહાય કરી. યુદ્ધ પછી તેમણે ગુજરાતના આર્થિક વિકાસ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ઉદ્યોગો વિકસાવ્યા. આ ઉપરાંત ગ્રામ વિકાસને પણ આગળ ધપાવ્યો. મુંબઈનું વિભાજન થયું ત્યારે ગાંધીનગર રાજધાની તરીકે નક્કી થયું, પરંતુ ઘણા વિસ્તારો તેનાથી દૂર હોવાથી કોઈને તે સ્થળ પસંદ ન હતું, જેના કારણે અમદાવાદથી વહીવટ ચાલવા લાગ્યો. આ દરમિયાન નવા ગાંધીનગરનું બાંધકામ લંબાતું ગયું. છેવટે જાહેર બાંધકામ મંત્રી બાબુભાઈ પટેલે કમર કસી. અમદાવાદથી 32 કિલોમીટર દૂર એવા જંગલની ધરતીમાં બાબુભાઈ પોતે જ એકલા ઘર બનાવીને રહ્યા અને ગાંધીનગરનું નિર્માણ કર્યું. તેમાં તેમને શહેર આયોજક મેવાડાનો સહયોગ મળ્યો. આજે ગાંધીનગર ગુજરાતનું સુશોભિત પાટનગર છે. તેનો શ્રેય બાબુભાઈને જ જાય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમ તો બળવંતભાઈના સમયમાં વિચારાઈ હતી, પણ તેના આખરી સ્વરૂપનો યશ હિતેન્દ્રભાઈને ગયો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માટે સુરત એક જ સ્થળ લગભગ વ્યાપક પસંદગીનું હતું, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઇતિહાસ જુદો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે નિમાયેલી સમિતિએ 21 જૂન 1964ના રિપોર્ટ આપ્યો, જેનો સરકારે સ્વીકાર કર્યો. રિપોર્ટમાં ભાવનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનાવવાની વાત હતી. ચૂંટણી બાદ સરકારે યુનિવર્સિટીનું સ્થળ રાજકોટ પસંદ કર્યું, જેના કારણે ભાવનગરની પ્રજામાં રોષ ફેલાયો. વિરોધ એટલો ઉગ્ર બન્યો કે તેમાં ગોળીબાર થતાં એક વ્યક્તિનું મોત થયું અને વિરોધ કરનારા કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું. જોકે તે પાછળથી વિવાદ ઉકેલાતા પાછા ખેંચી લીધા હતા. જોકે હિતેન્દ્ર દેસાઈની કુનેહ અને માનવતાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રશ્ન સૌને સાથે રાખીને ઉકેલ્યો. તેમણે નક્કી કર્યું કે ભાવનગરને રેસિડેન્શિયલ યુનિવર્સિટી આપવી. કુલપતિ ભાવનગરમાં નિમીને સ્વાયત્તતા આપવા ઉપરાંત ભાવનગરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંયુક્ત મથક ગણાવ્યું અને રાજકોટ પણ મુખ્ય યુનિવર્સિટી મથક તરીકે ચાલુ રાખવાનું નક્કી થયું. આ રીતે હિતેન્દ્ર દેસાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિવાદ ઉકેલવામાં સફળતા મેળવી. આ સાથે જ કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા તેમણે તે પાછા ખેંચી લીધા. હિતેન્દ્રભાઈના પ્રધાનમંડળમાં જશવંત મહેતા પણ એક સ્ફૂર્તિમય અને ગતિશીલ વ્યક્તિ હતા. તેમણે નાણાં અને ઉદ્યોગ ખાતામાં સારી કામગીરી કરી. તે સમયમાં કંડલા, મીઠાપુર વગેરે સ્થળે રાસાયણિક ખાતરના કારખાના સ્થપાયા અને આ રીતે ગુજરાતના વિકાસે વેગ પકડ્યો. હિતેન્દ્રભાઈમાં વહીવટી શક્તિ સાથે બીજા ગુણો પણ હતા. મક્કમતા સાથે મુલાયમતા, તેમનામાં પાર્ટીને સાચવી રાખવાની શક્તિ પણ હતી. હિતેન્દ્રભાઈ કોંગ્રેસ ઓફિસે જતા તે સૌને મળતા અને ચર્ચા કરતા. એટલું જ નહીં, ગુજરાતના તમામ જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે તેઓ સંબંધ જાળવતા. કોઈક સાથે ઘરોબો રાખે અને સાથે વહીવટમાં મૂલ્યો જાળવે. વહીવટમાં અનોખી રીતો હતી. સ્થળ ઉપર પ્રશ્નના નિકાલની સરસ પ્રથા તેમણે શરૂ કરી હતી. આ સમયગાળામાં જ દલાલ ICS સચિવ હતા. તેમની છાપ એક કડક અધિકારી તરીકેની હતી. તેઓ એક મિટિંગમાં મોડા આવતા હિતેન્દ્ર દેસાઈએ તેમને રોકડું પરખાવી દીધું. તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે મુખ્યમંત્રી આવે પછી મુખ્ય સચિવ આવે તે ચલાવી ન લેવાય. હિતેન્દ્ર દેસાઈના જીવનના આવા તો ઘણા પ્રસંગો છે, જેમાં એક કચ્છનો પ્રસંગ પણ યાદગાર છે. હિતેન્દ્ર દેસાઈ કચ્છ પ્રવાસે હતા. તેમના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી હતી. વ્યવસ્થા ખૂબ જ ખરાબ હતી, જેને પગલે ગુસ્સે ભરાયેલા હિતેન્દ્ર દેસાઈએ કલેક્ટર બાલકૃષ્ણનની સૌની હાજરીમાં જ ધૂળ કાઢી નાખી. પરંતુ કાર્યક્રમનું આયોજન પાર્ટીના જ કોઈ નેતાએ કર્યું હોવાની જાણ થતાં જ તેમણે કલેક્ટરને બોલાવ્યા અને પોતાની ભૂલ પણ સ્વીકારી. એટલે કે ક્યારે ગુસ્સો આવે તો પણ તેનો સ્વભાવે ખૂબ નમ્ર હતા.
બાકી જો તેમણે કલેક્ટર સમક્ષ ભૂલ ન સ્વીકારી હોત તો કલેક્ટર તેમનું કશું બગાડી શકવાના ન હતા. પરંતુ એક મુખ્યમંત્રી તરીકે આટલી નમ્રતા દાખવવી તે ખૂબ જ મોટી વાત કહેવાય. હિતેન્દ્ર દેસાઈના પ્રથમ તબક્કો તો ખૂબ સારો રહ્યો, જે તેમના પૂર્વાર્ધ તરીકે ઓળખાયો. પરંતુ કહેવાય છે કે એક સરખા સુખના દિવસ કોઈના જતા નથી, તેવું જ કંઈક હિતેન્દ્રભાઈના ઉત્તરાર્ધ કાળમાં થયું. 18 સપ્ટેમ્બર 1969નો દિવસ હતો. અમદાવાદના જગન્નાથ મંદિરની ગાયો મંદિર તરફ વળી. રસ્તામાં મુસ્લિમોનો ઉર્સ મેળો હતો, જેથી ગાયો એકાએક ભડકી, જેથી મુસ્લિમોએ તેનો વિરોધ કરતા સાધુઓ અને મુસ્લિમો વચ્ચે ઝઘડો થયો. આ દરમિયાન તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી મુસ્લિમોએ સ્થળ ઉપર માફી પણ માંગી લીધી. પરંતુ તે દિવસની મોડી રાતથી જ કોમી તોફાનો શરૂ થયા. આગ ચંપી અને લૂંટ કરીને લોકોની નિર્મમ હત્યાઓ કરવામાં આવી. ચારે બાજુ ખૂબ જ ભયનો માહોલ હતો, કારણ કે હત્યાનો આંકડો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો હતો. આખા રાજ્યમાં કોમી હિંસાની આગ ફેલાઈ ગઈ, જેથી ઘણી જગ્યાએ તો લશ્કરની ટુકડીઓ ઉતારવી પડી. સરકારના આંકડા પ્રમાણે તે સમયે 6,742 ઘર અને દુકાનોમાં આગચંપી તેમજ લૂંટ ચલાવાઈ. કહેવાય છે કે આ તોફાનોમાં અંદાજે 500 લોકો મોતને ભેટ્યા હતા. આ રમખાણોમાં પૂર્વ કચ્છ, અમદાવાદ, વડોદરા અને સાબરકાંઠાના વિસ્તારો વધુ પ્રભાવિત થયા. તે સમયે રૂપિયા 4,23 લાખનું નુકસાન થયું. 27,500 લોકો બેઘર થતા તેમને આશ્રય સ્થાનોમાં રખાયા હતા. આ તોફાનો માટે કેન્દ્ર સરકારે જસ્ટિસ જગમોહન પંચ નિમ્યું. આ કમિશનના રિપોર્ટમાં જણાવાયું કે ગુજરાત સરકારને તદ્દન દોષિત ન ઠરાવી શકાય, પણ કેટલીક બાબતોમાં ઢીલ માટે દોષિત ઠરાવી ઇરાદાપૂર્વક નહીં, પણ પરિસ્થિતિનો તાગ કાઢવામાં ક્ષતિ રહેવાના કારણે સરકારને દોષિત ઠેરવાઈ. એમના શાસનકાળ દરમિયાન થયેલા કોમી રમખાણો એમની સરકાર માટે કાળી ટીલી સમાન સાબિત થયા. આ કોમી રમખાણની આગમાં હિતેન્દ્ર દેસાઈનો સરકારનો પાયો નબળો પડ્યો. સંસ્થા કોંગ્રેસ નબળી પડી, કારણ કે વર્ષ 1969માં જ કોંગ્રેસના આંતરિક મતભેદો સ્પષ્ટ બહાર આવી ગયા. કોંગ્રેસની અંદર જ વિપક્ષ ઊભો થાય તેવી સ્થિતિ હતી, અને થયું પણ એવું જ. કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ, એક ઇન્ડિકેટ અને બીજો સિન્ડિકેટ. એક જૂથ ઇન્દિરાનું હતું, તે શાસક કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ આઈ ઇન્ડિકેટ તરીકે ઓળખાયું, તો બીજું જૂથ મોરારજીભાઈ દેસાઈનું હતું, જે સિન્ડિકેટ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાયું. બે બળદની જોડીવાળા અખંડ કોંગ્રેસના પ્રતીકની જગ્યાએ શાસક કોંગ્રેસનું પ્રતીક બન્યો હાથનો પંજો, અને સંસ્થા કોંગ્રેસનું પ્રતીક ચરખો કાંતતી સ્ત્રી રહ્યું. જો કે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાયા પછી સંસ્થા કોંગ્રેસ ઝડપથી તૂટવા લાગી. ગુજરાતના મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ પણ શાસક કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો, પણ બહુ મોડો લીધો. પહેલાં તો હિતેન્દ્ર દેસાઈ તૈયાર ન થયા. પરિણામ એ આવ્યું કે શાસક કોંગ્રેસમાં જોડાઈ ગયેલા ધારાસભ્યોને કારણે હિતેન્દ્ર દેસાઈ સરકાર લઘુમતીમાં મુકાઈ, જેથી તેમને રાજીનામું આપવું પડ્યું. તે વખતે ગુજરાતે પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન જોયું. 12 મે 1971થી લઈને 17 માર્ચ 1972 સુધી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું. રાષ્ટ્રપતિ શાસનના સમયગાળા બાદ શાસક કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો. ગવર્નરની ચકાસણીમાં હિતેન્દ્ર દેસાઈના પક્ષે બહુમતી જોવા મળી અને ફરી હિતેન્દ્ર દેસાઈની સરકાર બની. પરંતુ આ સરકાર લાંબો સમય ન ટકી શકી. 34 દિવસમાં જ હિતેન્દ્ર દેસાઈની સરકાર કડડભૂસ થઈ ગઈ. જોકે પાછળથી પણ હિતેન્દ્ર દેસાઈ રાજકારણમાં સક્રિય રહ્યા, અને 12 સપ્ટેમ્બર 1993ના રોજ હિતેન્દ્ર દેસાઈનું અવસાન થયું. જોકે હિતેન્દ્ર દેસાઈના કાર્યકાળ પછી ગુજરાતને ચોથા મુખ્યમંત્રી મળ્યા. કોણ હતા ગુજરાતના ચોથા મુખ્યમંત્રી? તેના વિશે કરીશું વાત આવતા શનિવારના અમારા ખાસ એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.